ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન સમયે થયું બૂથ કેપ્ચરિંગ અને એક વિડીયો વાયરલ થયો અને વિડીયોની સત્યતા જાણવાનો ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રયાસ કર્યો। ત્યારબાદ બૂથ કેપ્ચરિંગ કેસમાં તંત્ર હરકતમાં આવ્યું। એટલું જ નહીં બની શકે કે હવે આ બૂથ પર ફરી મતદાન પણ થઈ શકે। તંત્ર તપાસ કરી રહ્યું છે કે જો તપાસમાં કંઈ કાળું ધોળું નીકળશે તો ફરીથી મતદાન થાય તેવું પણ શક્ય છે। જો કે પહેલા આ ઘટના પર નજર કરીએ, બૂથ પર શું થયું અને કેમ આવી પરિસ્થિતિ સર્જાઈ છે। પહેલા આ વિડિયો જુઓ। લોકશાહીના પર્વને લાંછન લગાવતા આ દ્રશ્યો છે દાહોદ અને મહીસાગરના, જ્યાં કેટલાક લોકોએ બૂથને જાણે કે હાઈજેક કરી લીધા હોય તેમ પોતાની મનમાની પર ઉતરી આવ્યા। જાણે કે પપ્પાનું રાજ હોય તેમ ખુલ્લેઆમ મોબાઈલ લઈને બૂથમાં પહોંચી ગયા। એટલું જ નહીં, આ દરમિયાન સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું। દાવો તો એ છે કે અહીં બોગસ વોટિંગ પણ કરવામાં આવ્યું છે। હવે આ દ્રશ્યો જુઓ। દાહોદના પ્રથમપુરમાં થયું છે બૂથ કેપ્ચરિંગ। અહીં તો ભાજપ નેતાના પુત્રને મશીન આપણા બાપનું છે કહેવું હવે ભારે પડ્યું છે। તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે, સાથે 2 આરોપીઓ પણ છે। વાત કંઈક એમ છે કે મતદાન દરમિયાન સંતરામપુરના પ્રથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ। ચારે તરફ બસ એક જ ચર્ચા ચાલી કે શું આ છે આપણી લોકશાહી? ચૂંટણી પંચ કેમ કંઈ બોલતું નથી? જો કે આ વિડીયો સામે આવ્યા બાદ ચૂંટણી પંચના કાન ઊંચા થયા। લોકશાહી બચાવવા માટે તેમણે પણ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી। મહત્વનું છે કે દાહોદના પ્રથમપુરમાં આ કૃત્ય બીજા કોઈએ નહીં પરંતુ ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે કર્યું હતું। તે મોબાઈલ લઈને બૂથમાં પહોંચે છે અને ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવાનું શરૂ કરે છે, જેમાં કેટલાક એવા શબ્દો પણ બોલે છે જે અમે આપને સંભળાવી શકીએ તેમ નથી અને ખુલ્લેઆમ બોલી રહ્યો છે કે આ તો આપણું જ છે, ડરવાની જરૂર નથી, અહીંયા એક જ ચાલે। આ વિડીયો જેણે પણ જોયો તે સૌ કોઈ ચોંકી ઉઠ્યા। કદાચ દેશમાં પહેલું આવું લાઈવ સ્ટ્રીમિંગ હશે જ્યાં આ રીતે બૂથ કેપ્ચરિંગ કરાયું, કારણ કે વિજય ભાભોરે બૂથ કેપ્ચર કરી અને લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું। આટલું જ નહીં, લાઈવ સ્ટ્રીમિંગમાં તે બોલ્યો છે કે મશીન આપણા બાપનું છે। ફાયર જ હોય મારા ભાઈનું જ ચાલે, બીજો ભાભોર એટલે વાત ખલાસ, એક જ ચાલે ભાભોર। મશીન બધું આપણા બાપનું જ છે, મશીન હે આપણા બાપનું જ છે। એક જ ચાલે। ફટાફટ દબાવો છો કાકા, બોલો દબાવું જ છું, દબાવજો, ચલો રેડી, ગ્રેડ આપો, હા રેડી, ઓકે ડન, જસવંતભાઈ ડન। જો કે આ વિડીયો જેણે જોયો તેને સવાલ પણ થયો કે ત્યાં ઉપસ્થિત કર્મચારીઓ શું કરતા હતા, પોલીસ શું કરતી હતી? જો કે વાત સામે આવી છે કે તેણે બધાને ડરાવી અને ધમકાવીને રાખ્યા હતા। જો કે ઘટના ગઈકાલની છે પરંતુ એક્શન આજે લેવાયું છે જ્યારે મીડિયામાં આ વિડીયો આવ્યો। આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી બૂથ કેપ્ચરિંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ થઈ। બૂથ કેપ્ચરિંગ કરનાર વિજય ભાભોરની સાથે જે અન્ય એક શખ્સ દેખાઈ રહ્યો છે તેને પણ ઝડપી લેવાયો। ઉપરાંત ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો। બૂથ અધિकारी સામે કાર્યવાही કરવા પણ સૂચના અપાई અને रिपोर्ट बाद चुनावी पंच कार्यवाही करशे। तो हमने तुरंत ही मतलब जो भी जैसे ही हमको पता चला और ये चीज़ें बाहर आई तो तुरंत ही हमने उनका पकड़ लिया, दोनों जो भी आरोपी थे उनको, और उनको साथ में अभी उनका पूछताछ भी की गई और इन्वेस्टिगेशन भी हमारा चालू हो चुका है और सारे एविडेंस कलेक्शन की भी सारी चीज़ें थी वो भी हमने क्विकली सारी चीज़ें कर ली है। तो लाइव स्ट्रीमिंग में भाजपना नेताना पुत्र सत्ताना नशामा अने दारूना नशामा होय तेवा पण भासी रह्या छे। आ समग्र घटनानो विडियो वायरल थया बाद भाजप नेता अने तेना पुत्रनी घोर निंदा थई रही छे। दावो ए पण छे के कांग्रेसना एजंटने डरावी धमकावीने विजय अने तेना साथीए भगाड़ी मूक्यो अने त्यारबाद बोगस वोटिंग कर्युं। दाहोद कांग्रेसना एक नेताए तो त्यां सुधी आरोप लगाव्या के आवी घटना एक जग्याए नहीं परंतु आवी तो 20 થી 25 जग्याए थई छे। प्रथमपुर बूथ में जे रीते जे असामाजिक तत्वोए
બૂથ હાઇજેક કર્યું એવું કહી શકાય અને બધા જ બોગસ વોટ કર્યા છે. ત્યાં અમારા એજન્ટને બહાર કાઢી મૂક્યો હતો અને ખરેખર આ એક ચૂંટણી પંચ અને લોકશાહી માટે ખરેખર બહુ ખરાબ કહી શકાય એવી પરિસ્થિતિ છે. અમે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છીએ અને સાથે સાથે અમે એવો આગ્રહ કરીએ છીએ કે આમાં કાયદેસરના પગલાં લેવાય અને જે તે સાક્ષી કે જે તે અધિકારીઓ છે ત્યાં પણ એમની સામે પણ એક્શન લેવાય અને ફરીથી એ બૂથમાં મતદાન થાય એવી અમારી વિનંતી છે. તો કોંગ્રેસ આ મુદ્દે તંત્ર પર ગંભીર આરોપ લગાવી રહી છે. સવાલ ઉઠાવ્યા છે કે બૂથ પર હાજર સુરક્ષા જવાનો શું કરી રહ્યા હતા? પોલીસે ભાજપ નેતાના પુત્રને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો? એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા. પોલીસ તંત્ર અહીંયા રોકવાને બદલે એને મદદ કરતા હોય, જે એની ફરજ છે એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઊભું રહ્યું છે દર્શક તરીકે. મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટના એ લોકતંત્રની સૌથી મોટી હત્યા પેકારનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આ તો એક ઘટનાની વાત છે. આવી જ એક ઘટના મહીસાગરમાંથી પણ સામે આવી, જ્યાં એક યુવક પહેલા તો મતદાન બૂથ સુધી મોબાઈલ લઈને પહોંચે છે. ત્યાં સુધી તેને કોઈ રોકનાર પણ નથી. એટલું જ નહીં, તે મત આપતી વખતે મોબાઈલથી વિડીયો ઉતારે છે અને પછી વીવીપેટ મશીનમાં જે ચિઠ્ઠી આવે છે તે પણ તે બતાવે છે, જેનો મતલબ કે તેણે કોને વોટ આપ્યો તે પણ તે આ વિડીયોમાં બતાવી રહ્યો છે અને પછી મૂછો પર તાવ આપે છે, જાણે કે બહુ બહાદુરીનું કામ કર્યું હોય. યુવકના માથે તિલક પણ છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થયો હોય તેવું લાગે છે, કારણ કે વિડીયોમાં પ્રિતેશ ઠાકોરના નામની સાથે ઇન્સ્ટાગ્રામનું નિશાન પણ છે. સાથે જ નીચે લખેલું છે જાનકી દેવરાજ ગ્રુપ અને જય શ્રી રામ. પંચમહાલ લોકસભાનો આ વિડીયો છે. જો કે આ વિડીયો વટમાં બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોવાનું રહેશે કે તંત્ર હવે આ મામલે શું પગલાં લે છે. અમદાવાદમાં પીરાણા ઇમામ શાહ દરગાહ અને મંદિરની જમીનનો વિવાદ એકવાર ફરી સામે આવ્યો છે. થોડા વર્ષો પહેલા બનાવાયેલી દિવાલ વિવાદનું મૂળ કારણ છે. જો કે આ વખતે વિવાદ લોહિયાળ પણ બન્યો છે. જુઓ શું છે વિવાદ અને સમગ્ર ઘટના. ખંડિત મૂર્તિ, મંદિર પરિસરમાં તોડફોડ, હથોડો, અફરાતફરી, મંદિરમાં તોડફોડ, બીજી તરફ બૂમાબૂમ અને પોલીસની હાજરીમાં જ પથ્થરમારો. બે જૂથ વચ્ચે એવું ધીંગાણું સર્જાયું કે કેટલાય લોકો ઘાયલ થયા, લોહી લુહાણ થયા. આ દરમિયાન કેટલાક પોલીસ કર્મીઓ પણ ઘવાયા. અમદાવાદના પીરાણા ગામમાં આવેલા મંદિરના દ્રશ્યો છે, જ્યાં વર્ષ પહેલા જે વિવાદે જન્મ લીધો હતો તે વિવાદે ફરી આંખ ખોલીને ઊભા થવાનો પ્રયત્ન કર્યો છે. ફરી અહીં મારામારીના દ્રશ્યો સર્જાયા. ફરી એકવાર હથિયારધારી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો અને ફરી મામલો એકવાર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. વિવાદને સમજીએ તે પહેલા કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો જુઓ. હાથમાં હથોડા, લોખંડના સળિયા અને લાકડાના ફટકા. ચારે તરફ